ચલો બાળકો, આજે હવે આપણે શીખશું ગુણાકાર. ગુણાકારની રીત, ગુણાકારનો સરવાળો ગુણાકાર કરીને જવાબ કેવી રીતે મેળવવો. તો સૌપ્રથમ તો આપણે નાના અંકથી શરૂઆત કરીએ જેથી આપણને સરળ રહે. ગુણાકાર શું શીખવાનું છે બાળકો આજે? ગુણાકાર. બરાબર. તો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. 45 ગુણ્યા 11 48 ગુણ્યા 11 સોરી 62 ગુણ્યા 11 અને 22 ગુણ્યા 12. બરાબર. તો આ રીતે બંને અંક છે એટલે શૂન્ય આવે પહેલાં. 1 અઠ્ઠું 8, 1 ચોક 4. બરાબર. 1ને 4 સાથે ગુણવાથી જવાબ 4 જ આવે અને 1ને 8 સાથે ગુણવાથી 8 જ આવે. અહીંયા એ જ રીતે 1ને 8 સાથે ગુણવાથી 8 આવે અને 1ને 4 સાથે ગુણવાથી અહીંયા 4 આવે. બરાબર. તો આ બંનેનો હવે સરવાળો કરવાનો. 8 ને 0 કેટલા થાય બાળકો? 8. એ જ રીતે 8 ને 4 કેટલા થાય બાળકો? 8 પછી 9, 10, 11 ને 12. 12 બગડો વધી 1. 4 ને 1 5. બરાબર. ચલો નેક્સ્ટ દાખલો. ફરી બંને સંખ્યાઓ એટલે પહેલાં 0 આવે. 1ને 2 સાથે ગુણાકાર કરવાથી 2, 1ને 6 સાથે કરવાથી 6. બરાબર. એ જ રીતે આપણે નીચે જોઈશું. હવે 1ને 2 સાથે ગુણાકાર કરવાથી 2 અને 1થી 6 ગુણાકાર કરવાથી જવાબ 6 મળે. તો હવે આ બંને સંખ્યાનો શું કરવાનો બાળકો? સરવાળો. બરાબર. 2 અને 0નો સાથે સરવાળો કરવાથી 2 આવે. બરાબર. એ જ રીતે 6માં કેટલા ઉમેરવાના બાળકો? 2 ઉમેરવાના. કેટલા બાળકો? 2. તો 6 પછી 7 અને 8 કેટલા આવે બાળકો? 8. બરાબર. એ જ રીતે અહીંયા 0. 0માં 6 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 6. બરાબર બાળકો. એ જ રીતે બાળકો હવે આપણે 22 ગુણ્યા 12નો જવાબ જોઈશું. તો બંને સંખ્યા છે તો હવે કેટલા આવે? અહીંયા 0 પહેલાં આવી જાય દશકનું. બરાબર. એ જ રીતે 1ને 2 સાથે ગુણવાથી કેટલા આવે બાળકો? 2 આવે અને 1ને 2 સાથે ગુણવાથી 2. એ જ રીતે નીચે આવી ગયા આપણે. હવે 2ને 2 સાથે ગુણાકાર કરવાથી કેટલા થાય બાળકો? 2 દુ 4. 4. એ જ રીતે અહીંયા 2ને 2 સાથે ગુણવાથી કેટલો થાય? 4 અને અહીંયા 0. 4 અને 0નો સરવાળો 4. 2 અને 4નો સરવાળો 6. 2 અને 0નો સરવાળો 2. બરાબર. એ જ રીતે અહીંયા આપણે ગણશું 13 ગુણ્યા 12. બરાબર. તો બંને સંખ્યાનું 0 આવી જાય. બરાબર. 1ને 3 સાથે 3, 1ને 1 સાથે 1. એ જ રીતે નીચે 2ને 3 સાથે ગુણવાથી કેટલા થાય? 2 2 કા 2, 2 દુ 4, 2 તરી 6. કેટલા થાય બાળકો? 6. તો અહીં 6 આવી જાય. એ જ રીતે 2 કા 2. બરાબર. 2 ના 2. 6 નું 0 6. 3 ને 2 ઉમેરીએ તો કેટલા થાય? 3, 4 ને 5 5 અને 1ને 1 1ને 0 સાથે. બરાબર. હવે આ તમારે ગણીને મને કોમેન્ટમાં જણાવવાનું. ફરીવાર એકવાર જોઈ લઈએ. 2 ને 0, 1ને 8 સાથે 8, 1ને 4 સાથે 4, 1ને 8 સાથે 8, 1ને 4 સાથે 4. બરાબર. 8 ના 8, 8 ને 4 12 બગડો વધી 1, 4 ને 1 5. બરાબર. એ જ રીતે આગળ 1 0, 1ને 2, 1 6, 1 2, 1 6. બરાબર. 2 ના 2, 6 ને 2 8, 6 ના 6. એ જ રીતે આ દાખલો જોઈ લઈએ. 0 આવે બરાબર. 2 દુ 1 2 2, 1 2 2. 2 ને 2 સાથે ગુણ્યા 4, 2 ને 2 સાથે ગુણ્યા 4. તો 4 ને 0 4, 4 ને 2 6, 2 ના 2 2. એ જ રીતે અહીંયા 0 1 ને 3 સાથે ગુણવાથી 3, 1 ને 1 સાથે ગુણવાથી 1. 2 ને 3 6, 2 કા 2. બરાબર. 6 ના 6, 3 ને 2 5, 1નું 1. હવે આ તમારે જવાબ શોધીને મને કોમેન્ટમાં જણાવવાનું. અને જો આ રીત સરળ લાગી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમારે બીજા દાખલા શીખવાડવામાં મદદ કરીશ. અને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રો સર્કલ સાથે શેર કરજો. આપણે એ વિડીયો પૂર્ણ કરીએ છીએ. બરાબર. અને આ દાખલાનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે બાળકો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.